ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ ગરમી છે એ ઓછી થાય અને તેમને રાહત મળે। આજે શું વાતાવરણ રહેવાનું છે, કયા જિલ્લામાં કેટલા સેલ્સિયસ તાપમાન છે, એ તમામ વિગતો મેપ દ્વારા આપને સમજાવી છે અને આગામી 1-2 દિવસનું પણ કહેવું છે કે કઈ પ્રકારનું રાજ્યમાં વાતાવરણ રહેવાનું છે। મેપ દ્વારા અહીંયા જોઈ શકાય છે કે જૂનાગઢ છે, અમરેલી છે, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ આ તમામ જે જિલ્લા તાલુકાઓ છે એમાં કઈ પ્રકારની ગરમી રહેવાની છે આપને જણાવી છે। ખાસ કરીને જામનગરમાં જોઈએ તો ત્યાં 38 ડિગ્રી તાપમાન છે। અત્યારે આ મેપમાં સૌથી વધુ જો તાપમાન છે એ સુરેન્દ્રનગરમાં દેખાડી રહ્યા છે 45 સેલ્સિયસ। ત્યારબાદ વિરમગામમાં પણ 45 સેલ્સિયસ છે, અમદાવાદમાં પણ 45 છે અને ધોળકામાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન છે નોંધાઈ રહ્યું છે। મહેસાણામાં પણ 45 છે, હિંમતનગરમાં 45 છે, ખેડબ્રહ્મામાં 44 છે, ડુંગરપુરમાં 45 છે, લોનાવાલામાં પણ 45 છે, વડોદરામાં પણ 45 ડિગ્રી તાપમાન છે, ભરૂચમાં પણ 45 ડિગ્રી તાપમાન છે। સુરતની આ તરફ દક્ષિણ પટ્ટાની વાત કરવામાં આવે તો સુરતમાં 44 ડિગ્રી તાપમાન છે, વલસાડમાં ઓછું તાપમાન દેખાઈ રહ્યું છે, ત્યાં થોડી રાહત દેખાઈ રહી છે, 36 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। સેલવાસની વાત કરીએ તો ત્યાં પણ 41 ડિગ્રી તાપમાન છે, વ્યારામાં 44 ડિગ્રી તાપમાન છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ખાસું એવું 40 થી ઉપર તમામ જિલ્લાઓમાં છે, પરંતુ વલસાડ અને ધાનું એવા જે અમુક જે જિલ્લાઓ છે ત્યાં થોડું પાલઘર છે ત્યાં એ વિસ્તારમાં દક્ષિણના વિસ્તારમાં થોડું ઓછું તાપમાન દેખાઈ રહ્યું છે, ત્યાં થોડી ગરમી ઓછી લાગી રહી છે। પરંતુ સૌથી વધુ તાપમાનની વાત કરવામાં આવે તો ધોળકા અને નડિયાદમાં 46 ડિગ્રી તાપમાન છે એ નોંધાયું છે। આ 22 તારીખનું મેપની આગાહી છે અમે આપને બતાવી રહ્યા છીએ ને ત્યારબાદ જો 23 તારીખની વાત કરવામાં આવે તો ત્યારે ગરમીનો માહોલ કેવો રહેવાનો છે, શું ત્યારે પણ આ જ પ્રકારની ગરમી છે તો એ પણ અહીંયા મેપમાં દેખાઈ રહ્યું છે। બિલકુલ એ જ પ્રકારે આજે જેવું છે એવું જ આવતીકાલે પણ રહેવાનું છે। સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી છે, વિરમગામમાં 45 ડિગ્રી છે, અમદાવાદમાં 46, એટલે કે અમદાવાદમાં હજુ પણ ગરમી છે એ વધી શકે છે। 1 ડિગ્રી જેટલું તાપમાન છે આવતીકાલે વધ્યું છે। નડિયાદમાં 46 ડિગ્રી છે, ગોધરામાં 45 ડિગ્રી છે, સુરતમાં 44 ડિગ્રી જે આજે છે એ જ આવતીકાલે યથાવત રહેવાનું છે, ત્યાં કોઈ ખાસી બદલાવ નથી જોવા મળી રહ્યો। ખાસ અમદાવાદમાં 1 ડિગ્રી તાપમાન છે એટલે હજુ પણ અમદાવાદવાસીઓને ગરમીમાં શેકાવવું પડશે, હજુ પણ આગામી 1-2 દિવસ છે એ ભારે પડી શકે છે। મહેસાણામાં 45 ડિગ્રી તાપમાન છે દેખાઈ રહ્યા છે। આ બાજુ ગાંધીધામની વાત કરવામાં આવે, કચ્છનો આખો વિસ્તાર છે કે જ્યાં 44 ડિગ્રી છે, માંડવીમાં 33 ડિગ્રી છે, એટલે ત્યાં વધારે એવી ગરમી નથી લાગી રહી। દ્વારકામાં પણ આખો જે દરિયા વિસ્તાર છે ત્યાં પણ ઓછું છે, 32 ડિગ્રી છે, પોરબંદરમાં 33 ડિગ્રી છે, જૂનાગઢમાં 43 ડિગ્રી તાપમાન છે, ભાનવડમાં 41 છે, વેરાવળમાં 34 ડિગ્રી છે, ઉનામાં 42 ડિગ્રી છે। ત્યારબાદ હવે મહુવાનો આખો આ વિસ્તાર લઈએ તો ત્યાં ઓછું તાપમાન છે, 36 ડિગ્રી તાપમાન છે દેખાડી રહ્યા છે। ભાવનગરમાં 44 ડિગ્રી તાપમાન છે એ છે અને સૌથી વધુ અત્યારે અમદાવાદમાં અને ખંભાતમાં અને નડિયાદમાં, ધોળકામાં આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં 46 ડિગ્રી તાપમાન નોંધાયેલું છે। એટલે હજુ પણ રાજ્યમાં આગામી 2-3 દિવસ છે એ કાળઝાળ ગરમી રહેવાની છે, હજુ પણ ગરમીમાં શેકાવવું પડશે ને જે પ્રમાણે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ હજુ પણ અઘરા બનવાના છે। એટલે જેટલું બને એટલું લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે અને ગરમીથી બચવા લોકો અવનવા ઉપાયો પણ અત્યારે કરી રહ્યા છે। કેમેરામેન કનુ ભરવાડ સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ।